નમસ્કાર મિત્રો, અનમેપ મતદારો અને લોજિકલ ડિસ્ક્રિપન્સી આવેલી છે એવા મતદારોની નોટિસો સર્વ થઈ ગઈ હશે અથવા તો નોટિસો આપણે એમને બજાવવાની થશે ત્યારે 2002ની મતદાર યાદીનું એ પાનું જે છે આપણે એ નોટિસ વખતે સુનાવણીમાં જે તે એઈઆરઓ સમક્ષ રજૂ કરવાનું રહેશે. આમાં શું થશે કે 2002ની મતદાર યાદી અને હાલની મતદાર યાદી આ બંને વચ્ચે જે લોજિકલ ડિસ્ક્રિપન્સીમાં ઉંમરનો તફાવત જણાય છે એ ઉંમરનો તફાવત આનાથી ઘણા અંશે દૂર થઈ જશે અને એ મતદાર અને જે એઈઆરઓ જે છે સુનાવણીમાં બેઠા હશે એમને પણ ખાતરી થશે કે વાસ્તવમાં આ લોજિકલ ડિસ્ક્રિપન્સી નથી. તો એના માટે એક વિડીયો આપણે મૂક્યો છે કાલે, એમાં તમે ગુજરાતની 2002ની તમામ મતદાર યાદીઓની PDF ને લિંક દ્વારા ઓપન કરીને જોઈ શકો છો. તો એના માટે કઈ રીતે એને એક્સેસ કરવી એની વાત કરીએ આજે. તો તમે યુટ્યુબ સર્ચમાં જઈને ચેનલનું નામ લખી અને જેવા ક્લિક કરશો એટલે તમને આ પહેલો જ વિડીયો દેખાશે. એ વિડીયોને તમે ક્લિક કરીને ચાલુ કરી અને એના ડિસ્ક્રિપ્શન બોક્સ જે આવશે અહીં લખેલું છે શીર્ષક, નીચે ક્લિક કરશો એટલે આવી રીતે તમને લિંકો ચાર પ્રકારની લિંક જે આપણે 50-50ના ભાગની અંદર કરી છે એ ચાર પ્રકારની લિંક તમને જોવા મળશે. દાખલા તરીકે મારે એક 20 નંબરનો ભાગ જે છે, તમે 20 નંબરની વિધાનસભા એનો એક મતદારોને પણ પહોંચાડી 100 નંબરનો ભાગ છે જેથી એની એક PDF મારે જોઈએ છે. તો એ ડ્રાઈવ ઉપર ક્લિક કરીએ એટલે આપણને ડાયરેક્ટ એ ડ્રાઈવ ઉપર લઈ જશે. આ લિસ્ટ પ્રમાણે છે, તમે અલગ અલગ રીતે પણ આને જોઈ શકો છો. અહીંયા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં પણ આ જ રીતે હશે. તો આ લિસ્ટ પ્રમાણે આવી ગયું છે. નામ વિધાનસભાનું લખેલું છે, બાજુમાં એનો નંબર પણ લખેલો છે. કોઈ પણ એક ઉપર ક્લિક કરી તો આ ક્લિક કરીએ આપણે તો તમે જોઈ શકો છો PDF બધી જ ખુલી ગઈ છે. હું આ PDFના જે નામ જે છે એના આધારે તમને એનો ભાગ નંબરની ખબર પડી જશે. દાખલા તરીકે આ જે છે એ P02300001 છે, એટલે કે પાર્ટ નંબર જે વિધાનસભા જે છે એ પહેલાં 023 છે, એટલે કે 23 નંબરની વિધાનસભા જે છે એની આ PDF છે. અને છેલ્લા 3 આંકડા જે છે એના 001નો અર્થ થાય કે એ 1 નંબરના ભાગની PDF છે. આવી રીતે ઘણા બધા ભાગ જે તમને બતાવ્યા છે અહીંયા, એ જ રીતે તમે તમારા જે ભાગ જોઈતો હોય એ ભાગની PDF જોઈ શકો છો. દાખલા તરીકે 50 નંબરનો ભાગ જે છે એના ઉપર ક્લિક કરું તો 50 નંબરનો પાર્ટ જે છે એ આપણને ખુલશે અહીંયા. અને એમાં દાખલા તરીકે મારે 100 નંબરના મતદાર ક્રમાંક 100 નંબરના મતદારની PDF જોઈએ છે અથવા તો એની સ્ક્રીનશોટ અથવા તો એનું પાનું જોઈએ છે તો જોઈ શકો છો તમે. આ આપણને PDF ખુલી ગઈ છે. તો 100 નંબરના ક્રમાંકનો મતદાર જે છે એ આ પાના ઉપર છે. તો આને હું વ્યવસ્થિત વંચાય એ રીતે કરી અને સ્ક્રીનશોટ પાડી લઉં અને એ સ્ક્રીનશોટને આપણે જ્યારે સુનાવણી થતી હોય એ મતદારની ત્યારે અથવા તો મતદાર પોતે આ સ્ક્રીનશોટની પ્રિન્ટ કાઢી અને જે તે સુનાવણી વખતે રજૂ કરી શકે, જેથી એ સુનાવણી વખતે જે એઈઆરઓ બેઠા છે ત્યાં સુનાવણીમાં એને પણ આ લોજિકલ ડિસ્ક્રિપન્સી જે આવી છે ઉંમરવાળી ખાસ કરીને, તો ઉંમરવાળી ડિસ્ક્રિપન્સી જે છે એવું બતાવે છે કે 2002ની મતદાર યાદીમાં આ વ્યક્તિની ઉંમર અથવા તો જેની મેપિંગ કરેલું છે એ વ્યક્તિની ઉંમર અને હાલના જેની સાથે મેપ થયા છે એમની ઉંમર વચ્ચે તફાવત છે. તો આ તફાવતને દૂર કઈ રીતે કરી શકીએ? તો તમે જાણો છો કે આ 2002ની મતદાર યાદીમાં એ વ્યક્તિનું અહીંયા ઉંમર પણ લખેલી છે. પહેલી કોલમ જે છે એના ઘર નંબરની છે અને છેલ્લી કોલમ જે છે આ કોલમ જે બતાવવામાં આવી છે એના ઉંમરની કોલમ છે. એટલે કે એની ઉંમર જે છે 2002ની મતદાર યાદીની પ્રિન્ટ આપવાથી લગભગ સાબિત થઈ જાય છે. એટલે એઈઆરઓને પણ નિર્ણય લેવામાં સરળતા રહે અને આપણે પણ મતદારને વ્યવસ્થિત સમજાવી શકીએ કે આ લોજિકલ ડિસ્ક્રિપન્સી જે છે એને કેવી રીતે દૂર કરી શકાય. ખાસ કરીને ઉંમરવાળી લોજિકલ ડિસ્ક્રિપન્સી માટે તમે આ એકદમ ઇઝી પડશે આપણને. પણ જ્યારે અનમેપવાળા મતદારો હશે અને તમારી પાસે વિધાનસભા હશે તો પણ તમે આમાંથી એને સર્ચ કરીને શોધી શકશો અને મતદાર પોતે પણ શોધી શકશે. એટલે મતદારને પણ આ તમે લિંક મોકલો તો એને ખૂબ જ ઇઝી પડશે અને જેથી એ એના સુનાવણી વખતે આ પાનું લઈને આવે તો એ પાનું જે છે તમને આમ જાણો છો તમે કે તમારી BLO એપમાં પણ તમારે એને અપલોડ કરવાનું થશે. તો BLO એપમાં અપલોડ કરવા માટે પણ તમને સરળતા રહેશે. સ્ક્રીનશોટ પાડીને એવું લાગે તો નામ તમે લખી શકો, તેના ભાગનું નામ, ક્રમ નંબર, ફોટાની અંદર એડિટમાં જઈને, જેથી તમે જ્યારે પણ એને અપલોડ કરો ત્યારે સરળતા રહે. અથવા પ્રિન્ટ કાઢીને પણ તમે ફોટો પાડીને અપલોડ કરી શકો છો. તો આ વાત થઈ આ તમને જે આપેલી છે 100 ને ટોટલ
વિધાનસભા 2002ની અંદર જેટલી હતી એ બધાની પીડીએફ જે 50-50ના ભાગની અંદર આપણે લિંક કરી છે, લિંક તમને આપી છે. એ લિંક એટલા માટે આપી છે કે જેથી લોડ ન લે. વધારે પડતો પ્રશ્ન એ થતો હતો કે ભાઈ બધી વિધાનસભાઓ એકસાથે એક ડ્રાઈવમાં મૂકીએ તો લોડ લે. તમારે જે ભાગ જોઈતો હોય તે ખાસ કરીને છેલ્લી જે વિધાનસભાઓ હોય એના ભાગોને તમારે શોધવા હોય તો વધારે પડતો લોડ લે અને સમય આપણો બગડે. એવું ન થાય એટલા માટે આપણે અલગ અલગ 50-50ના બંચ કરીને અલગ અલગ લિંક આપી છે. તો આ મતદારોને પણ પહોંચાડો જેથી મતદારો પણ પોતે જાતે આ લિંકના માધ્યમથી પોતાનું નામ 2002ની મતદાર જેમાં ક્યાં હતું એ શોધી શકે અને આપણે આ કામની અંદર એકદમ સરળતાથી કામ પૂર્ણ કરી શકીએ. તો આ વાત થઈ પીડીએફને કેવી રીતે એક્સેસ કરવી એની. શક્ય બને તો દરેક મતદારો સુધી પણ આ પહોંચાડો જેથી એ લોકો જાતે પણ આ કામ કરી શકે અને તમારું કામ પણ થોડું ઘણું હળવું થાય. નવા વિડીયો સાથે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.